પેઇનફુલ મેન્સ્યુરેશન દુખાવા સાથે વધારે પડતું માસિક આવવું અથવા તો દુખાવા સાથે ઓછું માસિક આવવું યુવતીઓ દીકરીઓની એક મહત્ત્વની સમસ્યા કે જ્યાં તેનું જીવન ખોરવાય છે, જ્યાં તેની લાઈફસ્ટાઈલ ખોરવાય છે, જ્યાં તેનું રૂટીનનું કાર્ય ખોરવાય છે. આના માટે શું? ઘણી બધી દવાઓ લીધી, દુખાવો મટતો નથી, જીવન એક થંભી ગયું હોય એવું લાગે છે. ના, અમારા આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિકની અંદર પેઇનફુલ મેન્સ્યુરેશન માટે ખૂબ જ સરસ ઔષધિઓનો ઉપયોગ થાય છે. ડૉક્ટર ઈશાન મહેતા દ્વારા સંશોધિત થયેલી ઘણી ઔષધિઓ એવી છે કે જે માત્ર અને માત્ર 3 મહિનાની અંદર આપને આ દુખાવાનો રેગ્યુલર રીતે નિયમન કરે છે. પેઇનફુલ મેન્સ્યુરેશન માત્ર આપને 6 થી 8 વીકની અંદર જ એનો આપણે નિકાલ કરી શકીએ છીએ અને જડ મૂળથી દૂર કરવા માટે આપ અમારા આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિકમાં ડૉક્ટર ઈશાન મહેતાનો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદ સ્ત્રી રોગ અને સંતાન પ્રાપ્તિના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને મારી સાથે એમડી ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ. દર્શક મિત્રો, આયુર્વેદ સ્ત્રી રોગ અને સંતાન પ્રાપ્તિના કાર્યક્રમમાં ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ સાથે આપણે હંમેશા આપના જે ઇન્ફર્ટિલિટી એવા દંપતીઓ કે જે લોકોની સંતાન છે અને એમની જે શારીરિક સમસ્યાઓ છે મેલ અને ફિમેલની, એને લઈને આપણે ઘણી બધી વાતો કરી છે, ઘણા બધા ટૉપિક કરેલા છે અને મેલ ફિમેલના અલગ અલગ જે પ્રોબ્લેમ્સ છે એને લઈને આપણે એના સંશોધનો કરતા હોય છે અને એના આપણે સારવાર નિદાનની અને આયુર્વેદમાં જે ટ્રીટમેન્ટ છે એમના નિસંતાન ઉપચાર કેન્દ્રમાં એમના ટીમ દ્વારા જે બેસ્ટ એની આપણે વાત કરતા હોઈએ છીએ. ત્યારે દર્શક મિત્રો, આજે ઇન્ફર્ટિલિટીમાં આપણે એક એવા આશીર્વાદ રૂપી અને રામબાણ ઇલાજ એવા આપણા દ્રવ્યની વાત કરીશું કે જેને પુત્ર જીવક ઔષધીય વનસ્પતિ જડીબુટ્ટીની વાત કરીશું. દર્શક મિત્રો, આ નામ જ થોડું કોન્ટ્રાવર્સી છે, પુત્ર જીવક ઔષધીય, અને આપણે એની પણ વાત કરીશું કોન્ટ્રાવર્સીની. પણ ઇન્ફર્ટિલિટીમાં મેલ અને ફિમેલની જેમ વાત કરી કે અલગ અલગ જે સમસ્યાઓ છે, ફિમેલમાં વાત કરીએ પહેલાં આપણે તો પીસીઓડી છે, ઇરેગ્યુલર મેન્સ્ટ્રુઅલ છે, એડિનોમાયોસિસ છે, એન્ડોમેટ્રિયોસિસ છે અને એવી શારીરિક ઘણી બધી સમસ્યાઓમાં એમાં આ એક ખૂબ જ એવા ઉપયોગી એના હોય છે અને ઇન્ફર્ટિલિટીમાં કેટલા બધા એ ઉપયોગી છે એની આ વાત કરીશું, એના પરિચયની વાત કરીશું, એના ફાયદાની વાત કરીશું, એના માત્રા ઉપયોગની તમામ વાત કરીશું. પહેલાં આપણે ફિમેલની વાત કરીશું ઉપયોગની, પછી મેલની બી વાત કરીશું. તો થોડો પરિચય અને આ ઔષધિના ગુણની શું આપણે સૌથી બેસ્ટ ઉપચાર કરી શકીએ એની વાત કરીએ. દર્શક મિત્રો, આયુર્વેદ સ્ત્રી રોગ અને સંતાન પ્રાપ્તિ ઘણા બધા સમયથી આપણે જોડાયેલા છીએ. ઘણા બધા દર્શક મિત્રોના ઘણા બધા સવાલો આવે છે. ઘણા દર્શક મિત્રો પૂછે છે કે મેડમ, અમારા રસોડામાં વપરાતા ઔષધો હોય એ અમે કઈ રીતે ઉપયોગ કરી શકીએ, અથવા તો ઘણા અશોકભાઈ, વંધ્યત્વ એક સેન્ટિમેન્ટલ ડિસઓર્ડર છે, બિલકુલ એક સંવેદના સાથે જોડાયેલો વ્યાધિ છે. એની અંદર સ્ત્રી અને પુરુષ બંને અશોકભાઈ એવા અંદર સંકળાય છે કે એ બધા જ ઉપચાર કરવા તૈયાર હોય છે. અશોકભાઈ, આપણે શાસ્ત્રની અંદર જોઈએ ને તો પહેલાંના જે એક યુગ હતો હે ને, એ યુગની અંદર બાળક થવું એ એટલી બધી સમસ્યા નહોતી હે ને, પરંતુ રાજા મહારાજાઓ હતા જે એની અંદર માનીતી રાણી, અનમાનીતી રાણી, આ બધા એક સવાલો હતા. એની અંદર જ્યારે માનીતી રાણીને સંતાન ન થાય એના માટે જ્યારે યજ્ઞ કરાવે, હવન કરાવે, વૈદ્યો પાસે થઈને અમુક ટ્રીટમેન્ટો કરાવે, ત્યારે એ લોકો એક પુત્ર પ્રાપ્તિ માટેની પ્રાર્થના કરતા હતા. પરંતુ ઓવરઓલ આ બધી જ જે પ્રાર્થના છે વેદોમાં છે, ઉપનિષદોમાં છે, એ એક
પુત્ર શબ્દ સંતાન માટે વપરાયેલો છે, કે એના માટે આપણે એવો કોઈ ટ્રીટમેન્ટ નથી કે આ લેવાથી આપણને પુત્ર જ પ્રાપ્ત થાય, પરંતુ સંતાન પ્રાપ્તિ માટે, એટલે કે ઘણા સમયથી જેને બાળક નથી થતું એવા દંપતીઓને બાળક મેળવવા માટે આપણે જે આજે ચર્ચા કરીશું એ એક વસ્તુ છે પુત્રજીવક. અશોકભાઈ, બહુ જ આપણે ઘણા બધા ગાર્ડનની અંદર ઘણી બધી જગ્યાએ ઇઝીલી એના ઝાડ આપણને જોવા મળતા હોય છે. પુત્રજીવક છે એના 15 થી 20 ફૂટ ઊંચા ઝાડ હોય છે. એની અંદર લગભગ આપણે જે આસોપાલવ કહીએ છીએ, આસોપાલવને મળતા જ એના પાન હોય છે અને એની અંદર એના લટકતા એવા ફળ હોય છે. તો આ જે ફળ હોય છે એ ફળની કડક સુકાઈ જતાં આ ફળ એકદમ કડક થઈ જાય છે અને એ ફળને આપણે જ્યારે ભાંગીએ છીએ ત્યારે એની અંદરથી બદામ જેવી ગીરી નીકળતી હોય છે. આ ગીરીનો આપણે જે ઉપયોગ કરવાનો હોય છે એ ગીરીનો ઉપયોગ આપણે કરીએ. મૂળનો ઉપયોગ ઘણી જગ્યાએ થતો હોય છે અને ખાસ કરીને જ્યારે આ ગીરીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ ગીરી છે એ આપણે જોઈએ તો અશોકભાઈ એ ઉષ્ણવીર્ય છે, એનો સ્વભાવ ગરમ છે, એ કટુ તિક્ત તુરા રસવાળી છે, કડવા રસવાળી છે અને એનો વિપાક પણ કટુ છે, હે ને? એટલે તમે જે આ બીજની વાત કરીએ છીએ એટલે આઈ થિંક પેલી સીડ્સ કહેતા હોય છે, એટલે દર્શક મિત્રો કદાચ સીડ્સ થી વધારે રિલેટેડ સીડ્સ છે. અંદરની આપણે મેં કહ્યું બદામ જેવી નાની નાની પતલી પતલી ગીરી નીકળે છે, જેને બહુ જ નાના નાના સીડ્સ, ચણાની દાળથી પણ નાના નાના સીડ્સ હોય છે. એ સીડ્સનો આપણે ઉપયોગ કરવાનો છે. આપણે આખા ફળ જે કડક છાલ છે એનો ઉપયોગ કરવાનો નથી. ઘણા બધા દર્શક મિત્રો પુત્રજીવકનો ઉપયોગ કર્યો હશે, ઘણા બધા વૈદ્યો પણ એને પુષ્કળ પ્રમાણમાં વાપરે છે અને આખો હાથબગું ઔષધ છે પુત્રજીવક બાળક ન થતા હોય એના માટે. પરંતુ એનો વધુમાં વધુ લાભ કઈ રીતે મેળવવો, કયા રોગની અંદર કઈ રીતે વાપરવું, તો ક્યારેક એ લેવાથી બળતરા થાય, છાતીમાં બળતરા થાય, આ બધું થાય અને એના કારણે લોકોને એમ થાય કે અમે આ વસ્તુ લીધી અને અમને આ થયું. પરંતુ આ બધી જ વસ્તુઓના ગુણ પ્રમાણે કયા પ્રકારની વ્યક્તિની તાસીર છે, કયા પ્રકારના રોગ છે, એ પ્રમાણે જો આપણે અશોકભાઈ એનો ઉપયોગ કરીએ ને તો આપણને ખરેખર એનો ખૂબ જ ફાયદો થાય. બિલકુલ, હે ને? ઘણી વસ્તુઓ એવી છે જેમ કે નાગકેસર છે, ઇલાયચી છે. અશોકભાઈ, ઇલાયચી બહુ જ નાનું લાગતું ફળ છે, પરંતુ એનો તમે અમુક જગ્યાએ જો બહુ જ સીધી રીતે ઉપયોગ કરો તો એ ખૂબ જ ફાયદાકારક છે, હે ને? એ જ રીતે જાયફળ છે, શિવલિંગીના બીજ છે. આ બધી જ વસ્તુઓ એવી છે કે આપણે જો એનો યોગ્ય રીતે અને યોગ્ય સમયે અને યોગ્ય અનુપાન સાથે જો આપણે ઉપયોગ કરીએ તો એનો ખૂબ જ ફાયદો થાય છે. તો જે પુત્રજીવક નામની જે ઔષધિઓ છે એની આપણે વાત કરીએ એમ આપણે એના ગીરીની વાત કરવાની છે. પરંતુ આ ગીરીનો પાવડર ક્યારે લેવો, કઈ રીતે લેવો અને ક્યાં સુધી ચાલુ રાખવો, કયા રોગીઓએ ચાલુ રાખવો, આ વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે. ઠંડીની ઋતુની અંદર જ્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ ને તો સંતાન મેળવવામાં તો આપણને ફાયદારૂપ છે જ, પણ એની સાથે સાથે સિઝનલ થતા રોગો છે, જેમ કે ઇનડાઇજેશન થાય, ખોરાક પચતો ના હોય, વારંવાર શરદી થઈ જતી હોય, કફનો ભરાવો થઈ જતો હોય, આવી બધી જ વસ્તુઓ સાથે થતી હોય અને આપણે એને જ્યારે નાગકેસર છે અથવા તો શતાવરી છે આવી ઔષધિઓ આપી ના શકતા હોય ત્યારે પુત્રજીવકનો ઉપયોગ આપણને ખૂબ ફાયદાકારક છે. કારણ કે એ શરદી પણ મટાડે છે ગરમ હોવાથી. પાચન શક્તિ વધારવાની અંદર સૌથી બેસ્ટ ઔષધિ છે અશોકભાઈ. મેં મારી પ્રેક્ટિસની અંદર જોયું છે કે આજકાલ આપણે જોઈએ છીએ કે મેદસ્વીતા અથવા ઓબોસિટી બહુ જ કોમન વસ્તુ છે, હે ને? કે મહિલાઓ જ્યારે ઇન્ફર્ટિલિટી અથવા તો વંધ્યત્વના પ્રશ્ન માટે અમારી પાસે આવતી હોય છે ત્યારે વજન વધારે રહેવું એક બહુ જ સામાન્ય સવાલ છે. આની અંદર પણ અશોકભાઈ આપણે અમુક રીતે જ્યારે એનો ઉપયોગ કરીએ છીએ તો વજનની અંદર પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. કારણ કે પાચન શક્તિને જે સુધારે છે, પાચન શક્તિને સુધારે છે એનો અર્થ થયો કે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ એ ધીરે ધીરે ઓછો કરે છે. એટલે કે ડાયાબિટીસના રોગીઓને પણ આ ખૂબ જ ઉપયોગી થાય છે. અને આપણે આજકાલ જોઈએ છીએ અશોકભાઈ કે મેલ ફિમેલ બંનેની અંદર ઓવરલોડ વર્કલોડ હોવાના કારણે સ્ટ્રેસ ડાયાબિટીસ બહુ જ કોમન વસ્તુ છે. બિલકુલ. તો એની અંદર આપણે જ્યારે આવા પેશન્ટ હોય છે, આવી મહિલાઓ હોય છે કે જેને બાળક થતું નથી, હેવી બોડી છે, સુગર આવે છે, ત્યારે આપણે જો પુત્રજીવકનો ઉપયોગ કરીએ તો આપણને ખરેખર ખૂબ ફાયદારૂપ છે અશોકભાઈ. તો મહિલાઓ શિયાળાની સિઝન શરૂ થાય છે અને આપણે પુત્રજીવકનો જ્યારે મુદ્દો લીધો છે ત્યારે હું દરેક મહિલાઓને કહીશ કે જ્યારે આપને બાળક માટે પ્રયત્ન કરો છો અથવા બીજા આવા નાના નાના રોગો છે અને આપણે પુત્રજીવકનો ઉપયોગ કરવો છે તો કઈ રીતે કરવો જોઈએ.
અશોકભાઈ, એની જે ગીરી હોય છે એને જનરલી લોકો બહુ જ સામાન્ય રીતે એનો પાવડર કરીને ઉપયોગ કરતા હોય છે, પરંતુ મારી પ્રેક્ટિસના અંતે અને મારા પપ્પાના અનુભવના આધારે મારા પપ્પા એક વાત કરતા હતા કે જ્યારે બહુ જ ગરમ ઔષધિઓ હોય અને આપણે એવા માણસોને આપવાની હોય કે જે ગરમ વસ્તુ સહન ન કરી શકતા હોય, ત્યારે એને આપણે ગુલાબજળની અંદર ઘૂંટી અને મૂકી રાખવી જોઈએ. બિલકુલ. અમારી ટીમમાં પણ અશોકભાઈ, જ્યારે પુત્રજીવકનો ઉપયોગ ઓવ્યુલેશન માટે કરવામાં આવે છે ત્યારે અલગ રીતે આપવામાં આવે છે. જ્યારે ઓવ્યુલેશન સિવાયના રોગો છે, જેમ કે એન્ડોમેટ્રોસિસ છે, ઓવરિયન રિઝર છે કે જેની અંદર ઈંડાઓ નીકળતા જ નથી કે ઓવરી વર્ક જ નથી કરતી, ત્યારે કઈ ઔષધિઓની ભાવના દ્વારા એને તૈયાર કરવું પુત્રજીવકને, અથવા કયા દિવસથી ચાલુ કરવું, હે ને? તો આ બધી વસ્તુઓ એટલું બધું માયને રાખે છે અશોકભાઈ, કે મેં જોયું છે કે જ્યારે ઓવરિયન રિઝરના પેશન્ટો ઘણા બધા મેં ટ્રીટ કર્યા છે માત્ર પુત્રજીવકથી. એની સાથે રસૌષધિનો ઉપયોગ અમારે ટીમમાં હોય જ છે, કારણ કે રસૌષધિ એ બહુ જ ઓછી માત્રામાં લેવાની હોય છે અને અણુ વ્યાપી છે, એટલે કે એની સાથે આપેલી જે હર્બલ મેડિસિન છે એ તાત્કાલિક પૂરા શરીરની અંદર ફેલાઈ જતી હોય છે. તો અશોકભાઈ, જ્યારે એક ઓવરિયન રિઝરના કેસ હોય છે, બિલકુલ ઈંડા નીકળતા નથી, એકદમ લો AMH છે, આવા દર્દીઓની અંદર અશોકભાઈ અમે લોકોએ માસિકના 3 થી 7 દિવસ, માત્ર 3 દિવસ, 4 દિવસ, 3, 4, 5, 6, 7 આટલા જ દિવસ પુત્રજીવકનો અમે લોકો ઉપયોગ કરીએ છીએ કે એ વસ્તુ છે તમારી ઓવરીને થોડી સ્ટિમ્યુલન્ટ કરે છે, હે ને, થોડું ટ્રિગર કરે છે અને એને એક મેસેજ પહોંચાડે છે કે હવે આપણે વર્ક કરવાનું ચાલુ કરવાનું છે, હે ને? આ મેસેજ પહોંચ્યા પછી અમે બીજા એવા ઔષધોનો ઉપયોગ કરીએ છીએ કે જે એ ઓવરીના હોર્મોનલ બેલેન્સને ક્રિએટ કરે છે. એની અંદર એન્ડ્રોજન હોય અથવા લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ હોય, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, આનું એક બેલેન્સ થવાથી જે ઓવરી વર્ક નહોતી કરતી અથવા જે ઓવરીની અંદર એક સર્ક્યુલેશન જે હોવું જોઈએ, જે ઈંડા ઉપરની સતહ ઉપર આવવા જોઈએ, એ જ્યારે નથી આવતા, એ પ્રોસિજર થવાનું ચાલુ થાય છે. એટલે એના બોડી વેઇટ પ્રમાણે, એની તાસીર પ્રમાણે આપણે પુત્રજીવકનો 3 થી 7 દિવસ જો ઉપયોગ કરીએ છીએ, 4-5 મહિના અશોકભાઈ આવો ઉપયોગ કરવા પછી એના ધીરે ધીરે ઈંડા નીકળવા માંડે છે અને આ નીકળેલા ઈંડાને મોટા કરવા માટે અમે લોકો એના માટે બીજી ઔષધિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે બીજા એપિસોડમાં ચર્ચા કરીશું. પરંતુ એ નીકળી ગયેલા ઈંડાઓનો ખરેખર ઉપયોગ કઈ રીતે કરવો, અથવા તો આપણે જે મેલોપેથીની અંદર અશોકભાઈ ઓવ્યુલેશન માટે થઈને HCGના ઇન્જેક્શનો અપાતા હોય છે, એ ઇન્જેક્શનો ન આપવા પડે ત્યાં પણ આપણે પુત્રજીવકનો ઉપયોગ કરી શકીએ છીએ કે જ્યારે એક એગ્સ મેચ્યોર થઈ ગયું છે, 18 થી 20 mm સુધીનું બની ગયું છે અને એને આપણે ફલિત કરવાનું છે, ત્યારે એ ફલિત કરવા માટે પણ આપણે 10મા કે 11મા દિવસથી ફરી પાછો પુત્રજીવકનો જ્યારે ઉપયોગ કરીએ છીએ તો એ ઈંડું કોઈ પણ પ્રકારના હોર્મોન્સ લીધા વગર એ ફલિત થઈ જાય છે. મેં ઘણા બધા કેસમાં અશોકભાઈ જોયેલું છે કે એ આરામથી ફલિત થાય છે અને એ ફલિત થયેલા ઈંડાની ક્વોલિટી એટલી સારી હોય છે કે એ કન્સીવ થવામાં પણ આપણને ખૂબ મદદરૂપ થાય છે. તો દર્શક મિત્રો, બહુ જ ઇઝીલી અવેલેબલ જે છે એ પુત્રજીવક નામની જે ઔષધિ છે, એના ધાર્મિક રીતે આપણે અશોકભાઈ જોઈએ ને તો પણ ધર્મની અંદર, કારણ કે આપણું શાસ્ત્ર છે ને એ પહેલાંથી જ આપણા જીવનને ધર્મ સાથે જોડે છે, આપણી લાઈફસ્ટાઈલને પણ ધર્મ સાથે જોડે છે કે જેથી આપણે એનો ઇઝીલી ઉપયોગ થઈ જાય. તો એને ધર્મ સાથે પણ એવી રીતે જોડાયેલું હોય છે કે ભાઈ જે મહિલાઓને બાળક ન રહેતું હોય એને આપણે પુત્રજીવકના જે ફળ છે એની માળા બનાવી અને એ માળાઓ પહેરવાથી પણ એને બાળક રહે છે. હકીકતની અંદર આ એક ધાર્મિક પ્રોસિજર છે. માળા, હું વિચારું છું એવું કે માળા બનાવીને પહેરવું એટલે કે હાથવગું રાખવું, છે ને, કે આ ઔષધિઓ તમે હાથવગી રાખો કે 3જા દિવસે લેવી છે કે 7મા દિવસે લેવી છે, એ સમયે તમે એને લઈ શકો છો, હે ને? તો એક ધાર્મિક રીતે પણ આપણે આવું એક જોડાણ છે કે પુત્રજીવકની જે ઔષધિઓ છે એના જે ફળ છે એની માળા ધારણ કરવાથી પણ આપણને પુત્ર સંતાન પ્રાપ્તિ થઈ શકતી હોય છે. પરંતુ મેં મારા અનુભવે અશોકભાઈ જોયું છે કે સ્ત્રીઓના ઘણા બધા રોગ એવા છે કે જેમ કે ખાસ કરીને અત્યારે ખૂબ જ પરેશાન કરતો PCOD, હે ને? PCODની અંદર અશોકભાઈ એટલું સરસ એનું રિઝલ્ટ છે પુત્રજીવકનું કે એક તો શું છે કે ઇન્સ્યુલિન
ના લેવલને કંટ્રોલ કરે છે, હોર્મોનલ બેલેન્સ કરે છે. હોર્મોનલ બેલેન્સ કરવામાં મારા હિસાબે સૌથી સરળ અને સૌથી સસ્તી ઔષધિ છે કે જે બહુ જ આરામથી આપણને હોર્મોનલ બેલેન્સ કરે છે અને બીજી રીતે હાર્મફુલ નથી. તો પુત્રજીવક એક એવી ઔષધિ છે કે જે તમારા શરીરની અંદર જે દોષોનું બેલેન્સ નથી અથવા તો હોર્મોન્સનું જ્યારે બેલેન્સ ખોરવાઈ જાય છે અને તમે પીસીઓડી છે, ચોકલેટ સિસ્ટ છે, હેમરોજિક સિસ્ટ છે, બિલકુલ આ બધા પ્રકારની જે એક સિસ્ટ થઈ જતી હોય છે, એ સિસ્ટની અંદર જો આપણે યોગ્ય રીતે એનો ઉપયોગ કરીએ અશોકભાઈ, ઘણી બધા એવી દીકરીઓ મેં જોઈ છે કે જેને પીસીઓડી પણ હોય અને ઘણી વખત એની સાથે ચોકલેટ સિસ્ટ પણ હોય. બરાબર. તો આ ચોકલેટ સિસ્ટ અને પીસીઓડીની અંદર અશોકભાઈ પુત્રજીવક સાથે મેં કાંચનારનો ઉપયોગ કરેલો છે, કાંચનાર છાલ, અને ખૂબ સરસ રિઝલ્ટ મેળવ્યા છે. અને એના સારા રિઝલ્ટ મેળવવા માટે, પરિણામ માટે એની સાથે મેં અભ્રક સહસ્ત્રપુટીનો ઉપયોગ કર્યો છે. આવી એક ઔષધિઓનો એની સાથે ઉપયોગ કરવાથી જે કાષ્ઠ ઔષધિ છે એની તીવ્રતા ખૂબ વધી જતી હોય છે, એની એક સ્પીડ વધી જતી હોય છે વર્ક કરવાની. આપણે એટલી બધી અત્યારે જ્યારે એ વસ્તુઓ આપીએ છીએ તો અત્યારની દીકરીઓ, મહિલાઓ 5 ગ્રામ જેટલી કાષ્ઠ ઔષધિઓ કે 2 ચમચી ભરીને પાવડર લેવો એટલો સરળ નથી હોતો. આના માટે અશોકભાઈ જ્યારે આપણે એની સાથે કાષ્ઠ ઔષધિઓ સાથે અમુક રસ ઔષધિઓ મેળવીએ છીએ તો એની માત્રા બહુ જ ઘટી જતી હોય છે. જેમ કે જનરલી 2 થી 4 ગ્રામની માત્રા પુત્રજીવકના ચૂર્ણની છે કે દૂધ સાથે પણ લઈ શકો છો તમે. અને ઘણી વખત એવા રોગની અંદર જે લેવાની હોય કે જેની સાથે આપણે દૂધ લેવું જરૂરી નથી હોતું. અશોકભાઈ, મેં ઘણા બધા એવી મેદસ્વી મહિલાઓને પુત્રજીવકનો ઉપયોગ માત્ર ગરમ પાણી સાથે કરાવેલો છે. ખાલી પેટે ગરમ પાણી સાથે પુત્રજીવકનો પાવડર લેવાનો અને આગળ પાછળ 1.5 કલાક સુધી કશું જ ખાવાનું નહીં. 1.5 કલાક પછી આપ અડધી ચમચી ઘી લઈ શકો છો અને પછી 4 કલાક સુધી કશું જ ના ખાવ. અશોકભાઈ, કોઈ પણ પ્રકારનું આના પછીનું કોઈ ડાયટિંગ નથી. બપોર પછી આપણે બધું જ લઈ શકીએ છીએ અને એનું શરીરની અંદર કોઈ પણ પ્રકારની કરચલી પડ્યા વગર કે ભાઈ લટકાઈ ગયો ચહેરો કે કરચલીઓ પડી ગઈ એના વગર એ વજન ઓછું કરે છે અને ખૂબ જ સરસ રીતે વજન ઓછું કરે છે. વજન ઓછું કરવા સાથે સાથે પુત્રજીવક અશોકભાઈ હોર્મોનલ બેલેન્સ કરવાથી, એક શરીરની અંદરના દોષોનું અને હોર્મોન્સનું બેલેન્સ થવાથી સેરોટોનિન નામના હોર્મોન્સની ગતિ એટલી સરસ થઈ જાય છે કે એના કારણે સ્ત્રીની અંદર એક હકારાત્મકતા જાગે છે અને એના કારણે અશોકભાઈ એક જેને આપણે કહીએ ને કે પછી એક પ્લેસિબો ટ્રીટમેન્ટ જેવું થઈ જાય છે કે ના, મેં આ લીધું એટલે હવે મારું વજન ઘટશે જ. આ એક સાયકોલોજી વર્ક કરે અને એનાથી મેં ઘણી બધી દીકરીઓના વજન પણ ઉતાર્યા છે. પીસીઓડી જેવી ખૂબ જ જટિલ સમસ્યા છે એની અંદર પણ અશોકભાઈ ઘણી દીકરીઓ એવી હતી કે જેને ખૂબ જ પ્રમાણમાં નાના નાના ઈંડાઓના જૂથ નીકળતા હોય પરંતુ ક્વોલિટીવાળું એક પણ ઈંડું ના બનતું હોય. આની અંદર પણ અશોકભાઈ પુત્રજીવક કામ કરે છે. પણ આવા જ્યારે દીકરીઓ છે કે જેને ઘણા બધા ઈંડા નાના નાના નીકળે છે, મોટા નથી થતા, તો આવી દીકરીઓને અશોકભાઈ અમે લોકો 7મા દિવસથી પુત્રજીવક ચાલુ કરી અને 21મા દિવસ સુધી પુત્રજીવકની ઔષધિઓ આપીએ છીએ. અને આવી જ્યારે દીકરીઓ હોય છે કે જેને નાના નાના ઈંડા હોય છે, મોટા ઈંડા બનતા નથી, ક્વોલિટીવાળા ઈંડા બનતા નથી, ત્યારે એગ્સની ક્વોલિટી વધારવા માટે થઈને અમે એની સાથે અશ્વગંધાનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે અશોકભાઈ, અમુક દ્રવ્યનું એક કોમ્બિનેશન એવું હોય છે કે જે કોમ્બિનેશન તમને ખૂબ સારા પરિણામો આપતા હોય છે. બીજું, મારી પ્રેક્ટિસની અંદર અશોકભાઈ જોયું છે કે સંતાન પ્રાપ્તિ માટે તો એ ઉપયોગી છે જ, પરંતુ મેં જોયું છે અશોકભાઈ કે આજકાલની લાઈફની અંદર ફર્સ્ટ ટાઈમની અંદર પૂરા મહિને ડિલિવરી થવી બહુ જ તકલીફવાળી વાત છે હે ને. 2 મહિને ગર્ભપાત થઈ જવો, 3 મહિને ગર્ભપાત થઈ જવો, ગર્ભસ્રાવ થઈ જવો, જેને અશોકભાઈ મેં જોયું છે કે 7-7, 8-8 ગર્ભપાત થઈ ગયેલા હોય. ડૉક્ટરો ઘણા બધા પ્રયત્ન કર્યા હોય, આઈવીએફથી પણ બાળક રાખેલું હોય, સારામાં સારા ઈંડા લીધા હોય, સારામાં સારા સ્પર્મ લઈ બધી જ સારવાર કરી લીધેલી હોય, હિસ્ટ્રોસ્કોપી થઈ ગયું હોય, ગર્ભાશયની દિવાલના એરા ટેસ્ટ થઈ ગયેલા હોય, એમ્બ્રિયોના પણ સારામાં સારા ટેસ્ટ થઈ ગયેલા હોય અને પછી પણ એ બાળક 4-5 મહિના પછી આગળ વધી ના શકતું હોય. આવા ઘણા બધા મેં કેસ પુત્રજીવકથી હેન્ડલ કર્યા છે અશોકભાઈ કે એ લોકોને આપણે અમુક રીતે જ્યારે પુત્રજીવક આપ્યા પછીની જે પ્રેગ્નન્સી હોય છે એ પૂરા મહિને બાળક આવતું હોય છે. એટલે એનું જે નામ છે ને કે પુત્રજીવક, એટલે મેં એક
મારા માઇન્ડમાં એનું કર્યું છે કે જે જીવાડનાર છે, બિલકુલ બિલકુલ સંતાનને જે પૂરા મહિના સુધી ખેંચી જનાર છે, કે જે પૂરા મહિને તમને પૂરું સંતાન આપે છે, એ પુત્ર જીવક. પુત્ર જીવક એટલે માત્ર પુત્રની પ્રાપ્તિ કરાવે એવું નથી, પરંતુ તમારું સંતાન જ્યારે અધૂરા મહિને પ્રેગ્નન્ટ થઈ અને અધૂરા મહિને જ્યારે એ ડિલિવરી થઈ જતી હોય છે, અધૂરા મહિને જ્યારે બાળક આવીને મરી જતું હોય છે, બાળક હાથમાં નથી આવતું, આવા જ્યારે સમયો આવી જ્યારે મહિલાઓ તકલીફમાં હોય છે ત્યારે. પરંતુ હા દર્શક મિત્રો, પુત્ર જીવકનો ઉપયોગ આપે જ્યારે પણ કરવો હોય ત્યારે આપ યોગ્ય ડૉક્ટર, યોગ્ય આયુર્વેદિક તજજ્ઞની એડવાઇસ લો. અશોકભાઈ, પુત્ર જીવક પુરુષોની અંદર પણ ખૂબ જ ઉપયોગી છે. બિલકુલ બિલકુલ એ એક ઘણા બધા આપણે પુરુષોની એક સમસ્યા હોય છે કે એની ટેસ્ટિસની જે ગોળી, વૃષણની જે ગાંઠ હોય છે એ ઢીલી થઈ જાય છે, હે ને, એ જ જતા, અને એના કારણે એ લોકો ખૂબ પરેશાન થતા હોય છે. આની અંદર અશોકભાઈ બહુ જ સારા પરિણામો છે, ખૂબ જ સારા પરિણામો છે. દર્શક મિત્રો, આના માટે આપ અમારી સાથે જોડાયેલા રહેજો કે પુરુષોની અંદર પણ પુત્ર જીવક કઈ રીતે ઉપયોગી છે. અમારા ટીમના ડૉક્ટર ઈશાન મહેતા છે, એ ઘણી વખત અશોકભાઈ આવી નાની નાની સમસ્યાઓ છે કે જે પુરુષોને બહુ જ પરેશાન કરતી હોય, હે ને, કે જેને સેક્સ્યુઅલ ડિસઓર્ડર કહી શકીએ આપણે, એના મનમાં એક વહેમ ગરી જતો હોય છે. પણ આની અંદર અશોકભાઈ મેં જોયું છે કે સ્નાયુઓને મજબૂત કરવાની અંદર પુત્ર જીવક જેવું મને લાગે છે કે કોઈ દિવ્ય રસાયણ નથી. એ એટલું બધું સરસ વર્ક કરે છે કે બહુ જ આરામથી એ સમસ્યામાંથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. તો દર્શક મિત્રો, મહિલાઓ માટે જેટલું ઉપયોગી છે એટલું જ ઉપયોગી પુત્ર જીવક પુરુષો માટે પણ છે. ટેસ્ટોસ્ટેરોનના લેવલની અંદર પણ એ ફેરફાર કરે છે. તો પુત્ર જીવક એક એવી ઔષધિ છે કે જેનો ઉપયોગ કરવાથી ઘણી બધી નિસંતાન મહિલાઓ જે છે એ યોગ્ય રીતે, યોગ્ય ડૉક્ટરની પરામર્શમાં જો મને લાગે છે એનું સેવન કરીએ તો આપણે સંતાન પ્રાપ્તિમાં ખૂબ જ સરળતાથી પરિણામો મેળવી શકીશું. હરિકૃષ્ણબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે ખૂબ જ ઉપયોગી એવી તમે આજે એક વનસ્પતિ જડીબુટ્ટી જેનું નામ પુત્ર જીવક, એના જે એક બીજની વાત હતી, એના ઉપયોગની વાત હતી, અને ખાસ કે એવા નિસંતાન દંપતીઓ માટેમાં જે એમના ઇન્ફર્ટિલિટીના જે સમસ્યાઓમાં મેલ અને ફિમેલના અલગ અલગ જે બાબતોમાં એટલી બધી ગુણકારી અને દરેક એંગલે જે જબરદસ્ત એના ફાયદા આપણે જોયા કે હરિકૃષ્ણભાઈને આપણને જે સમજાવ્યું કે આ વનસ્પતિ જડીબુટ્ટી કેટલી બધી ઉપયોગી છે અને એના ફાયદો, એની ગજબની વાત કરી, અને એની સાથે તમે શિવલિંગી બીજની પણ કંઈક વાત કરી. તો 100% દર્શક મિત્રો, પુત્ર જીવક ઔષધિ વનસ્પતિ જડીબુટ્ટીની સાથે સાથે નેક્સ્ટ એપિસોડમાં આપણે હજી શિવલિંગી બીજના પણ એના ફાયદાની વાત કરીશું. પણ આ જબરદસ્ત એવા બીજ અને આવા આયુર્વેદની જડીબુટ્ટી વનસ્પતિઓના ઉપયોગની જે વાત છે, જે ખાસ ઇન્ફર્ટિલિટીમાં જે નિસંતાન દંપતીઓ માટે એના જબરદસ્ત ફાયદાની વાત છે. તો દર્શક મિત્રો, આપણે એ ચોક્કસપણે જો આપણને આ અંગે કોઈ વધારે પૂછવું હોય, વધારે એના સમાધાન જોતા હોય તો સ્ક્રીન ઉપર જે નંબર છે એમાં આપ હરિકૃષ્ણાબેન સાથે સંપર્ક કરી અને એના ઉપયોગની ચોક્કસ ફાયદો વાત કરી શકો છો. નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું આવા જ ટોપિક સાથે. નમસ્કાર, આભાર. નમસ્કાર દર્શક મિત્રો, પુત્ર જીવક એક દિવ્ય ઔષધિ છે અને ઉત્તમ ગુણવત્તાવાળી જ્યારે પુત્ર જીવકનો આપણે ઉપયોગ કરીએ છીએ તો નિશ્ચિંત રૂપે બાળક મેળવવામાં સફળ થઈ શકીએ છીએ. ફરી એક વખત આયુર્વેદે ઝીલ્યો પડકાર, હર ઘર બાળ ગોપાળ. ધન્યવાદ. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ